વાત કરે हेलो एवरीवन गुड मॉर्निंग जय श्री कृष्ण जय अंबे બધા મજામાં જશું जय श्री कृष्ण गुड मॉर्निंग के बेटा जय श्री कृष्ण हम चलो बाइक चला रहे हैं आज ओ मार दी को हिंदी में बात करे बाइक को नीचे नहीं तैयार થઈ ગયો સ્મિત તું बाइक को नीचे नंबर 2 अभी देखो ये बाइक चला रहा है चलो मित्रों हजी આપણે બધા કામ બાકી છે છોકરાઓ ગયા છે બે ટિફિન લઈને રસોઈનું બધું પતી ગયું છે ને હવે આપણે બેસવાનું છે ચોકડીમાં વાસણ બાકી છે કચરા પોતા બાકી છે ચાલો મળીએ કન્ટિન્યુ કરો ચાલો મિત્રો હવે આપણે અત્યારે જવું છે આજે પૂનમ છે એટલે ખોડિયાર મંદિર દર્શન કરવા અમારા સ્મિતભાઈ તૈયાર થઈ ગયા સ્મિતા ચશ્મા લીધા બેટા એમ ના કરે તને કેટલી વાર કીધું તું હે આઈડિયા મેં લીધા માલ આમાંથી કાઢી તો પણ ટોપી પડી જાય શું કરવાનું સારું ચાલો હે કાઈ નહીં તો મને બોલી आई गिल्ली पड़ी ઉલું તો રાખતા હોય તો કેમ ભટકાણો તું કેવું કરે જો દબાવો તો ખરા કેવું દબાવે પાછા આપણે આજે જવાનું છે ખોડિયાર મંદિર જય જીવનલા કરવા વાહ હીરો હીરો નંબર 1 તું આમ કર ને તાર પપ્પા જોઈશે એટલે હેંજે વારો પાડશે આ વિડીયો બધાય જોઈશે તાર મેડમે જોઈશે બધાય જોઈશે તાર જેમ હામું કરો એમ કરજે ચાલો મિત્ર ખોડિયાર મંદિર ને મંદિરમાં અત્યારે જો આરતી ચાલુ છે આ પકડ તો પકડ થેલી પકડ અહીંયા ઉપર હલાય ચાવી તારે શું કરવી બેટા ચાલો મિત્રો મેં આવી ગયા છીએ ઘરે
તને કેમ એટલી બધી ચાવી ગમે? તાર ચશ્મા હરખા રાખ. મગરમાં કોઈ નહીં. મમ્મી ક્યાં ગઈ? આહાહાહાહા. કામ કર મમ્મી. કેટલો તડકો લાગે નહીં પણ અંદર છે તો બહાર થોડું તાળું માર્યું હોય. ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે, મળીએ પછી. ચાલો મિત્રો આપણે આજે અત્યારે વરિયાળી દળવાની છે ઉનાળામાં શરબત પીવા માટે. વરિયાળી બહુ સારી. કેવી સુગંધ આવે? થઈ તો ગઈ ને? થઈ નથી ગઈ? પીસાઈ ગઈ થોડી થોડી હજી હજી સેજ કચરી ફરતી પડી. કેમ? મને લઈ ભૂખ પેલા ગ્લાસ શરબત પી લો. ઠંડુ ઠંડુ શરબત. ચાલો મિત્રો વરિયાળીનું શરબત પીવા. અહીંયા શું કરસ તું સ્મિત? આવ રે. અરે આવું છું. બરફ કાઢલું ને તો આમાં તારામાં નાખતો. હા થોડી કોણ જો એમાં નહીં, મારો નહીં, આમાં. મમ્મીને પીવાનું છે એટલે. ચાલો મિત્રો શરબત પીવા વળ્યા. ભાભી શું બનાવ્યું? આજે છે વઘારેલા ભાત, ખીચડી, વઘારેલા ભાત, રોટલી ને રસ. આજે રસ છે, રોટલી છે ને વઘારેલા ભાત છે. મસ્ત મજા આવે. ચલો ગાઈસ હવે આપણે જમી લઈએ. ચલો ગાઈસ હવે આપણે જમી લીધું છે. જમીને આજે મારો સ્મિતનો જો સ્મિત બેટા શું કરસ તું? હે સ્મિત શું કરસ બેટા તું? બોલ. એ ગોંડા એ ગુંડુ આમ જ જો. એના મમ્મીના ને કામ કરાવે છે એટલે જે ભાભી અહીંયા સોફો સાફ કરે ને અમારા સ્મિત છે ને જે ઝાડુ હંજવાડી કાઢે. શું કાઢે બેટા? હંજવાડી કાઢે. આમ હા મૂકે. ચલો ગાઈસ મારી જેમ કામ શીખી જજો. આજો એલા તો કામ વધાર્યું ગોંડા. તને મારે શું કરવું? તને હે ને ઢીકો મારવાનું મન થયું તો હવે આયા છીએ અમે અટલ સરોવર. તમે ટ્રાફિક જોઈ શકો છો. ટિકિટ લેવાનું અમારું આમ ઈચ્છા એવી થાય કે પાછા વહી જાય. પબ્લિક જોઈને એવું થાય છે કે અમે જઈએ જ નહીં ત્યાં જાવું તો ભીડ છે. ટિકિટમાં જેટલી લાઈન છે તો અમે એમાં અંદર કેમ ઘૂસવું? ખબર પડી જશે જો પબ્લિક કેટલું છે. હજી તો આવે છે. જઈ તો અગર એન્ટ્રી લઈ તો બતાવશું બીજું. પબ્લિક જ એટલું છે જો આ મામા અહીંયા ઊભા. બેહાય એવું નથી ભાઈ. આવતા રહ્યો ને તમે આગળ આવતા રહ્યો. જોવું તમારે મોજમાં આવી ગયો. સ્મિત આવી ગયો. સ્મિતભાઈ મોજમાં આવી ગયા છે. મામા સ્મિત મોજમાં આવી ગયો છે. ત્યાં ઉડતું હશે ને પાણી. મજા આવે યાર. તો કહું એ બાજુ ઉડે.
પાણીના 80 રૂપિયા. પૂરો થઈ ગયો એ ગાડી ચલો મિત્રો, હવે આપણે જો વિડીયો એન્ડ કરી છીએ. આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને અમારા વિજય અંબે, જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય. મળી કાલે ફરીને બ્લોગમાં મળીએ. ટાટા.